હેલો ઓલ ઓફ યુ. નાવ આપણે શીખી રહ્યા છીએ ઇંગ્લિશ ગ્રામર, અને ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણો જે પોઈન્ટ અત્યારે ચાલી રહ્યો તેનું નામ છે પાર્ટ્સ ઓફ સ્પીચ. તેની અંદર આપણે આની પહેલાં વર્બ, નાઉન, એડજેક્ટિવ, એડવર્બ એવી બધી વસ્તુ શીખી ગયા છે. અને આજે આપણો જે ટોપિક છે તે ખૂબ જ અગત્યનો છે. ઘણા લોકોને આજના ટોપિક વિશે વાત કરીએ તો આના ડેલી લાઈફમાં આપણે ઉપયોગ તો કરીએ છીએ, પણ ઘણાને ખ્યાલ નથી હોતો કે આને ઇન્ટરજેક્શન કહેવાય છે. શું કહેવાય છે? ઇન્ટરજેક્શન. તો શરૂઆત કરીએ સૌથી પહેલાં કે ઇન્ટરજેક્શન શું છે, તેનો ક્યાં ઉપયોગ થાય છે, તેના કેટલા પ્રકાર છે, પોઈન્ટ બાય પોઈન્ટ. ટોપિક સાવ નાનો છે પણ ખૂબ જ અગત્યનો પણ છે. આ ઇન્ટરજેક્શનની સૌથી પહેલા વ્યાખ્યા જોઈએ, બરાબર? કે એવા શબ્દો કે ઉદ્ગારો જે તમારી અચાનક ઉત્પન્ન થતી ભાવનાઓને વ્યક્ત કરે છે. એવા શબ્દો કે ઉદ્ગારો જે તમારી અચાનક ઉત્પન્ન થતી ભાવનાઓને વ્યક્ત કરે છે, તમારા મનની પરિસ્થિતિનો ખ્યાલ આપે છે, તેને ઇન્ટરજેક્શન કહેવાય છે. શું કહેવાય છે? ઇન્ટરજેક્શન. એવા શબ્દો કે ઉદ્ગારો જે અચાનક ઉત્પન્ન થતા હોય. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ જગ્યાએ ઊભા છો, અચાનક આગ લાગે ત્યારે તે જે ભાવ ઉત્પન્ન થાય તે અચાનક હોય છે. તમે કોઈ પણ જગ્યાએ મોલમાં છો, અચાનક કોઈ વ્યક્તિ, કોઈ પણ હીરો, કોઈ પણ મુખ્યમંત્રી તમારી સામે આવે, જે પરિસ્થિતિમાં જે ખ્યાલ ઊભો થાય એને ઇન્ટરજેક્શન કહેવાય છે. એક્ઝામ્પલ જોઈએ તો કે જેમ કે ડરવું, ખુશ થવું, દુઃખી થવું, ગુસ્સે થવું, ઉત્સાહિત થવું, ચિંતા કરવી, આશ્ચર્યચકિત થવું, નિરાશ થવું, જે બધી તમારી ભાવનાઓ વ્યક્ત કરે છે ને જે શબ્દો, તેને ઇન્ટરજેક્શન કહેવાય. શું કહેવાય છે? ઇન્ટરજેક્શન. જે મનની ભાવનાઓ, મનની લાગણીઓ છે જે વ્યક્ત કરવા માટે જે શબ્દો વપરાય તેને કહેવાય છે ઇન્ટરજેક્શન. એક્ઝામ્પલ વાવ, થેન્ક્સ જેવા શબ્દોને પણ આપણે ઇન્ટરજેક્શનના એક્ઝામ્પલમાં સમાવેશ કરશું. ત્યારબાદ આપણે આગળ વધીજો. ખાસ યાદ રાખજો, ટૂંકમાં જો કેવું હોય તો કે જેવા શબ્દો ડરવો, ખુશ થવું, દુઃખી થવું, ગુસ્સે થવું, ઉત્સાહિત થવું, ચિંતા કરવી, નિરાશ થવું, જે તમારી અંદર ભાવનાઓ છે જે વ્યક્ત કરવા માટે જે શબ્દો આવે ને, એ શબ્દોને શું કહેવાય? ઇન્ટરજેક્શન. ને આ જે શબ્દો છે તે અચાનક ઉત્પન્ન થતા હોય. શું થતા હોય? અચાનક ઉત્પન્ન થતા હોય. એટલા માટે જે આ શબ્દોને શું કહેવાય છે? ઇન્ટરજેક્શન. એક્ઝામ્પલમાં વાવ, થેન્ક્સ એવા શબ્દોનો સમાવેશ થશે. જોઈએ કે જ્યારે તમે તમારી ભાવનાઓ વ્યક્ત કરવા માટે કોઈ ઇન્ટરજેક્શન શબ્દો કે શબ્દ સમૂહનો ઉપયોગ કરો છો, ત્યારે આ શબ્દો પાછળ વિસ્મયાદિક બોધક ચિહ્ન, બરાબર, જેને આપણે ઉદ્ગારક ચિહ્ન કહેવાય છે, લગાવવું ખૂબ જ ફરજિયાત છે. અને જે તમારા શબ્દો અને ભાવનાને શું કરે છે? મજબૂત કરે છે. તમે જ્યારે પણ આવા શબ્દો ઉપયોગ કરો ત્યારે તેની પાછળ વિસ્મયાદિ બોધક ચિહ્ન, તેને ઉદ્ગાર ચિહ્ન લગાવવું ફરજિયાત છે. તમારા શબ્દો અને ભાવનાને શું કરે છે? મજબૂત. જોઈ શકો છો, વાવ પાછળ બોધક ચિહ્ન આવે છે, થેન્ક્સ ગોડ, ઉફ્સ, બધા શબ્દોની પાછળ શું આવે છે? બોધક ચિહ્ન વાપરવામાં આવ્યું છે. તો આ ટિપ્સ પણ ખાસ યાદ રાખજો. લાસ્ટમાં બોધક ચિહ્નનો ઉપયોગ કરવો, જેને આપણે ગુજરાતીમાં લોકલ ભાષામાં ઉદ્ગાર ચિહ્ન પણ કહીએ છીએ. જ્યારે આપણે ઇન્ટરજેક્શનનો પ્રયોગ કોઈ વાક્ય સાથે કરીએ, જ્યારે આપણે આ જે વર્ડ છે તેનો ઉપયોગ કોઈ વાક્ય સાથે કરીએ તો તે વાક્યથી બિલકુલ અલગ હોય છે. શું હોય છે? વાક્યથી બિલકુલ અલગ હોય છે. આપણા શબ્દો છે, ઇન્ટરજેક્શનના શબ્દો છે, તે વાક્યથી અલગ હોય છે. તે વાક્ય ઉપર આધારિત નથી હોતા. તે વાક્ય ઉપર આધારિત નથી હોતા. મતલબ જે આપણે શબ્દો આગળ લખશું ઇન્ટરજેક્શનના, તે વાક્યથી થોડા અલગ લખશું. શું લખશું? લખશું સાથે પણ વાક્યથી અલગ, બરાબર? તો મતલબ જે આપણા શબ્દો છે ઇન્ટરજેક્શન, વાવ, થેન્ક્સ ગોડ, આવો કોઈ પણ શબ્દો આપણા એક્ઝામ્પલ ઉપર આધારિત હશે નહીં. એક્ઝામ્પલ જોઈએ, હરી, વી વોન ધ મેચ. એક્ઝામ્પલ, હરી, વી વોન ધ મેચ. તમે અહીંયા જોઈ શકો છો કે જે હું હાઇલાઇટ કરું છું તે છે ઇન્ટરજેક્શન શબ્દ, અને લાસ્ટમાં શું છે? સિમ્પલ સેન્ટેન્સ છે. તો આ શું થાય છે? આનાથી અલગ છે.
આના ઉપર આધારિત છે? તો કે નહીં, નથી. અહીં આપણે ખુશી વ્યક્ત કરવા માટે હરિ શબ્દનો ઉપયોગ કર્યો. જો આપણે હરિ શબ્દ કાઢી નાખીએ, હવે આપણે શબ્દ કાઢી નાખીએ છીએ, તો પણ વાક્યના અર્થમાં કોઈ ફેરફાર થતો નથી કે તેના અર્થમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. હરી, we won the match. Same as we won the match. Both are same. તો હરી શબ્દ કાઢી નાખવાથી વાક્યના અર્થમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ઇન્ટરજેક્શન એ એક શબ્દો અથવા એકથી વધારે શબ્દો હોઈ શકે છે. તે એકલા પણ એટલું જ મહત્વ રાખે છે જેટલું વાક્ય સાથે. મતલબ જે આ શબ્દો ઇન્ટરજેક્શન છે તે એક શબ્દ પણ હોય ને એક કરતાં વધારે હોય. એકલા લખો તો પણ એટલું મહત્વ રાખે છે ને, મતલબ સાથે મતલબ મલ્ટિપલ વર્ડ પણ ઇન્ટરજેક્શન ના હોય તો પણ તે એટલું જ મહત્વ ધરાવે છે. ગોડ બ્લેસ યુ તેમાં એક કરતાં વધારે શબ્દોનું બનેલું છે. વન્ડરફુલ સિંગલ શબ્દનું બનેલું છે. બંનેનો મતલબ બંનેનું મહત્વ સરખું જ થશે. વેલ ડન પણ આનું એક એક્ઝામ્પલ થશે. કોંગ્રેચ્યુલેશન પણ આનું એક એક્ઝામ્પલ થશે. તો ખાસ યાદ શું રાખવાનું, ઇન્ટરજેક્શન શબ્દો એક પણ આવે ને એક કરતાં વધારે પણ આવે તો પણ બંનેનું મહત્વ કેવું રહેશે? સરખું જ રહેશે. ટાઈપ્સ ઓફ ઇમોશન ઇન્ટરજેક્શન, તમે અહીંયા એક આખો ગ્રાફ ડ્રો કરેલો છે જેમાં આપણે ડાઉટ, ફીટુ રિયલાઇઝેશન, ડિસઅપ્રુવલ, ઇરિટેશન, પેનિક, બરાબર, જેટલા પણ અલગ અલગ શબ્દો વર્ડ સાથે લખેલા છે. અને આવા એક એક બોક્સમાં જે શબ્દો છે તેને આપણે ડિટેલ સાથે સમજીએ. શું કરીએ? ડિટેલ સાથે સમજીએ. એટલે ખાસ વસ્તુ યાદ રાખજો, આ જે કંઈ પણ ભણીએ છીએ એનું PDF મટીરિયલ તમને KK ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ જે ટેલિગ્રામ નામનું ગ્રુપ છે તેમાંથી તમને મળી જશે અને નીચેની લિંક પણ હું આપી દઈશ. સૌથી પહેલો શબ્દ આવે જોય, હેપીનેસ, ખુશી, આનંદ કે ઉત્સાહનો ભાવ દર્શાવવા માટે. પેલો આવે છે જોય કે હેપીનેસ, ખુશી, આનંદ, ઉત્સાહનો ભાવ દર્શાવવા માટે આ શબ્દ વપરાય છે. એક્ઝામ્પલ વાવ, ગ્રેટ, હરી, ઇફી જેવા શબ્દો આપણે ડેઇલી લાઈફમાં ઉપયોગ કરીએ છીએ. ખાસ તમે સિમ્બોલથી પણ જોઈ શકો છો. એક્ઝામ્પલ છે વાવ, ધ પેઇન્ટિંગ ઇઝ સો બ્યુટીફુલ. બરાબર, વાવ ધ પેઇન્ટિંગ ઇઝ સો બ્યુટીફુલ. જે વાવ શબ્દ છે, જે વાવ શબ્દ શું તે મતલબ જોય અથવા હેપીનેસનો ભાવ, એટલે ગુજરાતીમાં કહી શકીએ ખુશી, આનંદ કે ઉત્સાહનો ભાવ દર્શાવે છે. EP, નો સ્કૂલ ફોર નેક્સ્ટ 1 વીક. મતલબ જે ઇફી વર્ડ છે તે પણ એક આનંદ ઉત્સાહનો ભાવ દર્શાવે છે. આવતા વીક સુધી સ્કૂલ નથી. બરાબર, નથી. અને ખાસ વસ્તુ એક યાદ રાખજો, વચ્ચે એક વાત યાદ કરું છું, સિલેબસમાં નથી, એજ્યુકેશન રિલેટેડ નથી, પણ એક વસ્તુ ખાસ છે કે જે દેશની અંદર એક્ઝામ કેન્સલ થવાથી કે સ્કૂલ કે કોલેજ બંધ થવાથી જો વિદ્યાર્થીઓ ખુશ થતા હોય તો એક વસ્તુ ખાસ યાદ રાખજો, એ દેશમાં ક્યારેય પણ સારો વૈજ્ઞાનિક આગળ આવશે નહીં કે સારો વૈજ્ઞાનિક બનશે નહીં. ઓકે, એ પોઈન્ટમાં નહીં પડીએ, આગળ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. જોઈ બાદ જોઈએ આગળ સરપ્રાઈઝ, શોક, કે જે કોઈ ઘટના અચાનક બનતી હોય. બરાબર, જે કોઈ પણ ઘટના અચાનક બનતી હોય ને કોઈ દુઃખદ ઘટના વિશે શોક ભાવ વ્યક્ત કરતા હોય. જો અહીંયા બંને યાદ રાખજો, ઘટના સુખદ પણ હોઈ શકે, દુઃખદ પણ હોઈ શકે, કારણ કે વ્યક્તિ બંને ઘટનામાં સરપ્રાઈઝ થઈ શકે છે. તો તેનો ભાવ દર્શાવવા માટે સરપ્રાઈઝ શોક વપરાય છે. જેમ કે ઓ, વોટ, રિયલી, ઓ માય ગોડ જેવા શબ્દો વપરાય છે. ખાસ આપણે ફની ફેસથી પણ જોઈએ છીએ. વોટ, યુ આર નોટ સિલેક્ટેડ ફોર ધેટ જોબ. ઓ માય ગોડ, આઈ હેવ નેવર સીન લાઈક ધીસ. જે બંને જે ઘટના છે, બરાબર, ફર્સ્ટ યુ આર નોટ સિલેક્ટેડ ફોર ધેટ જોબ, બરાબર, તું આ જોબ માટે પસંદ ન થયો. ત્યાં વોટ જે સરપ્રાઈઝ શોકની લાગણી દર્શાવે છે. ઓ માય ગોડ, આઈ નેવર સીન લાઈક ધીસ, તે પણ એક જે કહેવાય કે સરપ્રાઈઝ ઉત્પન્ન કરતી બંને ઘટના છે. ખાસ યાદ રાખજો, સરપ્રાઈઝ સુખદ પણ હોઈ શકે અને દુઃખદ પણ હોઈ શકે. ત્યારબાદ આગળ વધીએ.
ગ્રીફ પેન, દુઃખ, દર્દ, પીડાની ભાવના વ્યક્ત કરવા માટે વપરાય છે. એક્ઝામ્પલ અલાસ, ઓ, ઉસ, આ જેવા શબ્દો પણ તેમાં વપરાય છે. ફેસથી તમે ફની ફેસથી જોઈ શકો છો. I hurt my leg again. Kevin has met with an accident. જે બંને જે ખાસ એક્ઝામ્પલ છે, બંને જે ઘટના છે તેમાં દુઃખ, દર્દ, પીડા, બરાબર. એક્સિડન્ટ હોય કે જે લેગમાં પેન થવાની ઘટના હોય ત્યારે જે ભાવના ઉત્પન્ન થાય છે તે કેવી હશે કે દુઃખ, દર્દ અને પીડા આપનારી હશે. અપ્રુવલ, પ્રેસિંગ, કોઈ બાબતની મંજૂરી, સહમતિ, પ્રોત્સાહન આપવાનો ભાવ વ્યક્ત કરવા માટે વપરાય છે. કોઈ બાબતની મંજૂરી, સહમતિ, પ્રોત્સાહન આપવાનો ભાવ વ્યક્ત કરવા માટે વપરાય છે. એક્ઝામ્પલમાં વેલ ડન, કોઈને આપણે પ્રોત્સાહન આપીએ છીએ. બ્રેવો, પ્રોત્સાહન આપીએ છીએ. બ્રિલિયન્ટ, બરાબર, આપણે કોઈ પણ વ્યક્તિના વખાણ કરીએ છીએ. ઓકે, સહમતિ આપીએ છીએ. પ્લીઝ, શ્યોર જેવી બધી વસ્તુઓ, બરાબર, જેમાં પ્લીઝ અને છે તે બાબતની મંજૂરી છે અને શ્યોર છે તે બાબતની સહમતિ દર્શાવવા માટે વપરાય છે. એક્ઝામ્પલથી તમે જોઈ શકો છો. વેલ ડન, ફાઇનલી ગોટ ધ અપોઇન્ટમેન્ટ લેટર. વેલ ડન, ફાઇનલી ગોટ ધ અપોઇન્ટમેન્ટ લેટર, બરાબર. તે સામેની વ્યક્તિને આપણે પ્રોત્સાહનનો ભાવ દર્શાવીએ છીએ. બ્રિલિયન્ટ, યુ ગોટ 4 વિકેટ્સ ઇન યોર લાસ્ટ ઓવર. સામેની વ્યક્તિ જે મેચ દરમિયાન એક ઓવરમાં 4 વિકેટ લીધી તેના માટે આપણે પ્રોત્સાહન આપીએ છીએ. ચોલી આ જે પીપીટી છે એક કાર્ટૂન ટાઈપ છે. શું છે? કાર્ટૂન ટાઈપ પીપીટી બનાવવામાં આવી છે. તો ખાસ તમે જે ફેસથી પણ સમજી શકો છો, જોઈ શકો છો. ગ્રીટિંગ, કોલિંગ, કોઈને બોલાવવા માટે, કોઈનું ધ્યાન ખેંચવા માટેનો ભાવ વ્યક્ત કરવા માટે વપરાય છે. ગ્રીટિંગ અને કોલિંગ કેના માટે વપરાય છે? તો કે કોઈ પણ વ્યક્તિને બોલાવવા, એક્સક્યુઝ મી જેવા શબ્દો છે આમાં આવશે. કોઈનું ધ્યાન ખેંચવા માટે પણ આ જે ભાવ દર્શાવે છે તેના માટે ગ્રીટિંગ, કોલિંગ વપરાય છે. એક્ઝામ્પલ હેલો, હાય, હાય જેવા શબ્દો આમાં આપણે વાપરીએ છીએ. ખાસ તમે ઇમેજથી જોઈ શકો છો. હેલો, આઈ એમ દિશા, બરાબર. ખાસ એક્ઝામ્પલ જોજો. હે, વાય યુ લુક સો સેડ. તો બંને જે વાત છે એમાં હેલો અને હાય વર્ડ છે જે ગ્રીટિંગ અને કોલિંગ માટે છે તે સામેની વ્યક્તિનું ધ્યાન આપણી તરફ દર્શાવવા માટે આપણે યુઝ કરીએ છીએ. ત્યારબાદ ફોરગેટ સમથિંગ, ડિસજસ્ટ, બરાબર. જે બંને વર્ડ જોઈએ તો કે જો કોઈ ભૂલ થવા પર બેદરકારીનો ભાવ તેમજ કોઈ ખરાબ વસ્તુ કે બાબતને નકારાત્મક ભાવ દર્શાવવા માટે વપરાય છે. ખાસ યાદ રાખજો, ફોરગેટ સમથિંગ, ડિસજસ્ટ જે શબ્દ છે તે નેગેટિવ માટે વપરાય છે. કોઈની ભૂલ થાય અથવા જે આપણે કોઈની બેદરકારીનો ભાવ અથવા કોઈ ખરાબ વસ્તુ બાબત માટે જે આપણે નેગેટિવ આપીએ છીએ તેના માટે આ શબ્દ વપરાય છે. એક્ઝામ્પલ ઓહ નો, ઓહ શીટ, યક, ઉગલી, અને ગેક જેવા શબ્દો વપરાય છે. ખાસ તમે ઇમેજમાં જોઈ શકો છો. ઓ શીટ, આઈ ફોરગેટ માય બુક. ઓ નો, ધીસ કાન્ટ બી પોસિબલ. જે બંને વસ્તુ છે તેમાં તમે જોઈ શકો. એક તો આપણે બુક ભૂલવાની ક્રિયા નેગેટિવ જોશું અને ધીસ કાન્ટ બી પોસિબલ, આ શક્ય ન થાય તે પણ ઘટના માટે શું દર્શાવે છે? વ્યક્તિ નેગેટિવ ભાવ દર્શાવે છે. ત્યારબાદ આગળ વધીએ. એટેન્શન, કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા, બરાબર. એટેન્શન આપણે કહેતા હોય ક્લાસમાં એટેન્શન પ્લીઝ. જ્યારે બધા વિદ્યાર્થીઓ બ્લેકબોર્ડ ઉપર ધ્યાન આપે ત્યારે આપણે બોલતા એટેન્શન ટુ ઇન ધીસ બ્લેકબોર્ડ જેવા શબ્દો, બરાબર. મતલબ સિમ્પલ ડેફિનેશન જોઈએ તો કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા અને બીજાને પોતાની વાત સાંભળવા માટે કહેવાનો ભાવ વ્યક્ત કરવા માટે વપરાય છે. લિસન, લુક, લો, હુશ અને જેવા શબ્દો અહીંયા વાપરવામાં આવે છે. ખાસ તમે ઇમેજ જોઈ શકો છો. લિસન, ડોન્ટ યુઝ યોર ફોન હિયર, બરાબર. તો ખાસ જોઈ શકો બધા, મતલબ એવું કહી શકીએ ઘણી વખત આપણે કોઈ પણ લાઇબ્રેરીમાં હોય અને લાઇબ્રેરિયન
કે આપણે કહીએ લિસન ડોન્ટ યુઝ યોર ફોન હિયર, તો બધા વ્યક્તિનું ધ્યાન આકર્ષિત કરીને પોતાની વાત પ્રેઝન્ટ કરવા માટે વપરાય છે. લુક હુ ઇઝ ધેર, તો સામે કોઈ પણ એવો વ્યક્તિ હશે જેને આપણે બધાનું ધ્યાન ત્યાં આકર્ષિત કરવા માટે વાપરીએ છીએ. લુક હુ ઇઝ ધેર. નેક્સ્ટ આવે છે ડાઉટ, મિસ્ટેક, હેસિટેશન. કોઈ બાબતમાં શંકા હોય અથવા કોઈ મિસ્ટેક હોય, કોઈ બાબતમાં શંકા હોય, કોઈ એવો પોઈન્ટ હોય જે ક્લાસમાં ક્લિયર ન થતો હોય, અથવા કોઈ મિસ્ટેક થઈ હોય, તેમજ તિરસ્કારનો ભાવ દર્શાવવા માટે પણ વપરાય છે. ખાસ યાદ રાખજો, કોઈ બાબતમાં શંકા હોય, કોઈ મિસ્ટેક થઈ હોય, તેમજ તિરસ્કારનો ભાવ દર્શાવવા વપરાય છે. એક્ઝામ્પલ છે ઉ, ઓ, ઉફ, સીટ અને નો જેવા શબ્દો અહીંયા વપરાય છે. એક્ઝામ્પલ ખાસ તમે જોઈ શકો છો. આઈ ડાઉટ whether she is in danger. I think I don't know the puzzle. તો બંને જો જોઈ શકો છો કે જે ફર્સ્ટ સેન્ટેન્સ છે કે એમાં આઈ ડાઉટ મતલબ મને શંકા છે, તો શંકાનો ભાવ છે. બીજામાં આઈ થિંક આઈ ડોન્ટ નો ધ પઝલ, બરાબર, મતલબ તેને પઝલ ખ્યાલ નહીં હોય અને પઝલ સોલ્વ ન થઈ શકે, એટલા માટે ત્યાં તે ભાવ કેવો છે કે મિસ્ટેક, કોઈ બાબતમાં શંકા તેમજ તિરસ્કારનો ભાવ દર્શાવવા માટે પણ ડાઉટ, મિસ્ટેક, હેસિટેશન જેવા શબ્દો વપરાય છે. તો આ તે આપણે જે પીપીટી ખાસ ઇમ્પોર્ટન્ટ હતી, બરાબર. અને જો સૌથી પહેલા એકવાર ફટાફટ તમને રિવિઝન કરાવું છું. અને કહેવાય છે ઇન્ટરજેક્શન, બરાબર. આ એવા શબ્દો હશે જે અચાનક ઉત્પન્ન થતી ભાવનાઓ વ્યક્ત કરે છે, બરાબર. જ્યારે કોઈ પણ ખુશ થવું, દુઃખી થવું, ગુસ્સે થવું, પ્રોત્સાહિત કરવું, કોઈનો તિરસ્કાર, નિરાશા જેવી ભાવનાઓ માટે આ શબ્દો વપરાય છે. અને ખાસ યાદ રાખજો, આ જે કાંઈ પણ આપણે શીખા, બરાબર, તેની PDF ફાઇલ ગ્રુપમાં અપલોડ થઈ જશે, તો ખાસ તેને ડાઉનલોડ કરી લેજો. અને આ પીપીટી અંદર તમને જો કોઈ પણ ક્વેશ્ચન, ડાઉટ હોય તો ખાસ મને કમેન્ટ બોક્સમાં પૂછો, હું તમને 100% તેનો આન્સર આપીશ. ઓકે, થેન્ક યુ, બાય.